હાલો મિત્ર, આપણે ગોધમાં ડુંગર ગાત્રાળમાંના ડુંગર ઉપર ચડવાનું છે. ઘાત આવી ગયો છે. આપણે ગાત્રાળમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ. માતાજીના દર્શન કરાવશું. અત્યારે ગોધમાં ડુંગર ચડી રહ્યા છીએ. પગથિયા કેટલા હોય, ધીમે ધીમે ચડીએ જ આવી છે. હેમાંગી બેટા જોતો, હાલો, થાકવાનું નથી, ચડી જવાનું છે. ચડો. જય મા ગાંડી ગાત્રાળ. ગોધમાં ડુંગર ઉપર ચડી ગયા છે. આગળ થોડીક વારમાં માતાજીના દર્શન કરાવશું. હેમાંગી બેન ચડ્યા આવે છે. હેમાંગી બેન મંદિર ઉપર આવી ગયા છે. માતાજીના મંદિર ઉપર આવી ગયા છે. માતાજીના દર્શન કરીએ છીએ. ગાત્રાળમાંના ગોધમો ડુંગર છે. નજારો કોઈ એકદમ સરસ છે. ફરવાલાયક સ્થળ છે. જય ગોધમાં ડુંગર વાળી માં ગાત્રાળ. લેતા ગાત્રાળમાંના ડુંગર ઉપર પૂજ્ય સંત છે સીતારામ બાપુ. સીતારામ બાપુ અહીંના મહંત છે. અહીંયા દર્શન કરીએ. બાજુના મંદિરની બાજુમાં સ્થળ છે. આપણે નામ વાંચીએ. નાગ દેવતા લક્ષ્મણ વાસડા દાદા યશવા કરુણી માં. આ બાજુમાં ગાત્રાળમાંના મંદિરની બાજુમાં આવેલ છે. મંદિરની અંદર જ છે. ઘુમટ બુમટ માતાજીનું મંદિર જબરજસ્ત છે. ફળવા લાયક સ્થળ છે. માં ગોધમાં વાળી ગાત્રાળ સૌનું સારું કરે. માતાજીનો હુકમ હોય તો જરૂર દર્શન કરવા આવજો મિત્ર. મંદિરના આસપાસનો બધો નજારો છે. એકદમ જમાવટવાળું સ્થળ છે. માતાજીનો દર્શનનો હુકમ થાય તો આવજો મિત્રો. જુનાગઢ જિલ્લાનું આવ્યું ગાત્રાળમાંનું મંદિર. આપણે ખડિયા ચોકડીએથી આવી શકાય છે. આ માતાજીની ધજા ફરકે છે. ગાત્રાળમાં સૌનું સારું કરે. આ માતાજીનો ધૂણો છે. ધૂણાના દર્શન કરજો મિત્ર. ગોધમાવાળી માં ગાત્રાળનો ધૂણો છે. ગાત્રાળમાંનું વાહન છે. વાહન ગાત્રાળમાં હેમાંગી બેન બેઠા છે.
જય ગાત્રાળમાં સૌનું સારું કરે. ગાત્રાળમાંનું જૂનું થાનક છે, ત્યાં માતાજીના દર્શન કરીએ છીએ. સૌનું માતાજી સારું કરે. બેલ વગાડીએ આપણે. જય ગાત્રાળમાં. હાલ માર દે. જય ગાત્રાળમાં. માતાજીએ જે દીકરા દીધા હોય એના ફોટા માનતાના છે. માતાજી સૌને સારું કરે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે. માની દયા હોય તો આવજો જરૂર ગોધમા ડુંગર. જય મા ગાત્રાળ. આજે લોકો પગપાળા હાલીને આવ્યા હોય માતાજીના દર્શન કરવા, પછી એ ધજા અહીંયા બાંધવામાં આવે છે. માતાજીના મંદિરના બાજુમાં વૃક્ષનું ઝાડવું છે, ત્યાં હાલીને પગપાળા જે માતાજીએ મનોકામના પૂરી કરી હોય અને પછી એ ધજા અહીંયા બાંધી દેવામાં આવે છે. આ બધો નજારો છે. અહીંથી ગિરનાર પણ દેખાય, પણ અત્યારે ધૂખડીવાળું વાતાવરણ થઈ ગયું છે. સમય બહુ ઓલો થઈ ગયો છે, દિયા થવાનો સમય થઈ ગયો છે, એટલે ગિરનાર ન બતાય, પણ અહીંથી દેખાય, કેમકે અહીંથી જુનાગઢ હાવ નજીક થાય છે. અહીંયા પણ વૃક્ષ નીચે માતાજીનું થાનક આવેલું છે, ત્યાં પણ દર્શન કરજો. જય ગાત્રાળમાં. જય ગાત્રાળમાં. જય ગાત્રાળમાં. ગાત્રાળમાંના ડુંગર ઉપર નીચે વાહન પણ આવી જાય છે. બાજુમાં કાશી કેડી છે, ત્યાંથી વાહન પણ ગાત્રાળમાંના મંદિર સુધી પહોંચી જાય છે. મોર બેઠો છે, પણ આઘો બેઠો છે, તો એ છતાં આપણે ઝૂમ કરીને લઈએ. મોર બેઠો. ગાત્રાળમાંના મંદિરે બોલે મોરલો. આ માતાજીની ધજા ફરુકે છે. 4 વ્હીલ પણ અહીંથી નીચે આવે, ઉતરી જશે અને સડી પણ જાય છે. 2 વ્હીલો પણ આવે છે. અહીંયા પાણીનું પરબ છે, અલગ જ નજારો છે. માતાજીની દયા હોય તો જરૂર ગોધમા ડુંગર આવજો. જય મા ગાંડી ગાત્રાળ. અહીંયા જાળીવાળો કૂવો છે. ગોધમા ડુંગરની માથે અહીંયા એક કૂવો છે, એમાં જાળી બાંધી અને કમ્પ્લીટ છે. પાણી હાવ માથે દેખાય છે. હવે અહીંથી નીચે ઉતરીએ છીએ આપણે. નીચે એક ગેટનો સીન થોડોક લેવાનો બાકી છે. ગોધમા માના ડુંગર ઉપર ચડવાના જે મુખ્ય ગેટ છે એ ગેટનો લઈ વિડીયો લેવાનો બાકી છે. મા ગાત્રાળ સૌનું સારું કરે અને બધાને માથે 4 હાથનો સાયો રાખે અને લીલી વાડી રાખે. આવજો માતાજીના દર્શન કરવા. અને મારો બ્લોગ સારો લાગે તો મિત્રો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો. અમારે હેમાંગી બેન નીચે ઉતરી રહ્યા છે. હેમાંગી બેન તો પીડમાં દોડી રહ્યા છે. અને અહીંયા ગાત્રાળમાંનું ગૌશાળા આવેલું છે.
આ ગૌશાળામાં ગાયો રહે છે અહીંયા. આપણે નીચે ઉતરી ગયા છીએ. જય ગાત્રાળમાં, જય ગાત્રાળમાં. આ મુખ્ય ગેટ છે જ્યારે પગથિયા ચડવાનો. અહીંથી કેડી છે, અહીંથી મોટરું અને એ બધું માતાજી પાસે, માતાજીના ઠેઠ ગોધમાં ડુંગર ઉપર ચડી શકે છે. આ ગેટ છે આપણે જે પગથિયા ચડીને ગયા હતા એ. જય મા ગાત્રાળ. આ રિક્ષા ચડે છે, ગાત્રાળમાંના મંદિર પાસે ચડી જાય છે. અને આયા એક કૂવો આવેલો છે નીચે. જો કૂવામાં હાવ માથે પાણી છે. આ માતાજીનો ગોધમા ડુંગર. જય ગોધમા ડુંગરવાળી માં ગાત્રાળ. આ ગેટ છે, મુખ્ય ગેટ. આ ગેટેથી માતાજીના દર્શન કરવા જઈ શકો છો. અને મારા વિડીયો બ્લોગ પહેલો બનાવ્યો છે, કાંઈ બોલવામાં થોડીક તકલીફ હોય તો માફ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. હાલો મિત્ર, જય ગાત્રાળમાં, જય માતાજી.